ગુજરાતના માર્ચ મહિનાની શરૂઆતની સાથે જ આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે। આગામી 4 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લામાં મહત્તમ તાપમાન 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર થશે, એટલે કે માર્ચની શરૂઆતમાં જ લોકોએ હીટવેવનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે। તો જ્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનનો પારો 40થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં 12મી માર્ચ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો જ્યારે કચ્છ, સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। રાજ્યની અંદર ઊંચું તાપમાન જવાનું છે, જેની અંદર યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે આજે 9 માર્ચ 2025 થી લઈને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર ઊંચું તાપમાન જશે ને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર પણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર થવાનું છે। જોકે ઉનાળાની શરૂઆત છે, શરૂઆતની અંદર 2025ના ઉનાળાનો આ પ્રથમ હીટવેવનો રાઉન્ડ છે। આ હીટવેવના રાઉન્ડ જેવા જ આવનારા સમયમાં પણ અનેક હીટવેવના રાઉન્ડ જોવા મળશે।